હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. આજે હું લઈને આવી છું ધોરણ 7 વિષય સમાજ પાઠ 2 દિલ્હી સલ્તનતમાં સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન. તો ચલો આપણે આગળ વધીએ. પરંતુ તે પહેલાં જો તમે આપણી આ યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરજો. પાર્ટ 2 દિલ્હી સલ્તનત સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન અહીંયા જ આપણે કરીશું, જે તમને પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી નીવડશે. અને આ જવાબો તમે તમારી સમાજની એટલે કે સામાજિક વિજ્ઞાનની નોટબુકમાં પણ લખી શકશો. આપણી ચેનલમાં તમામ વિષયના સ્વાધ્યાયના સોલ્યુશન સાથે મૂકવામાં આવે છે, જે તમે જોઈ શકો છો. તો જોઈએ પ્રશ્ન 1. નીચે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને તમારે જવાબ આપવાનો છે. પહેલું, દિલ્હી સલ્તનતના ચહેલગાન ચારગાનની સ્થાપના કોણે કરી હતી? જવાબ આપ્યો છે ડી, ઇલ્તુત્મિશે. બીજું, દિલ્હી સલ્તનતના પ્રથમ મહિલા શાસક કોણ હતા? જવાબ આપ્યો છે એ, રઝિયા સુલતાના. ત્રીજું, દિલ્હીના કયા શાસકની યોજના તરંગી યોજના તરીકે ઓળખાય છે? જવાબ છે સી, મોહમ્મદ તુગલક. ચોથું, વિજયનગર સામ્રાજ્યની સ્થાપના કોણે કરી હતી? જવાબ છે બી, હરિહર રાય અને બુક્કા રાયે. પ્રશ્ન 2, ખાલી જગ્યા પૂરો. પહેલું, ઢાઈ દિન કા ઝોપડા ખાલી જગ્યા શહેરમાં આવેલ છે? જવાબ છે અજમેર. બીજું, દિલ્હી સલ્તનતની શાસન વ્યવસ્થાના કેન્દ્રમાં ખાલી જગ્યા હતો? જવાબ છે સુલતાન. ત્રીજું, દિલ્હી સલ્તનતનો અંતિમ શાસક ખાલી જગ્યા હતો? ઇબ્રાહિમ લોદી. ચોથું, શ્રીનગર ખાલી જગ્યાએ વસાવ્યું હતું? જવાબ છે અલાઉદ્દીન ખલજી. પ્રશ્ન 3, નીચે આપેલા પ્રશ્નોના જવાબ 1 થી 2 શબ્દમાં આપવાના છે. પહેલો પ્રશ્ન, કુતુબ મિનાર ક્યાં આવેલ છે? જવાબ, કુતુબ મિનાર દિલ્હીમાં આવેલ છે. બીજું, પાણીપતનું પ્રથમ યુદ્ધ કોની વચ્ચે થયું હતું? જવાબ, ઈસવીસન 1526માં પાણીપતના મેદાનમાં ઇબ્રાહિમ લોદી અને બાબર વચ્ચે પાણીપતનું પ્રથમ યુદ્ધ થયું હતું. ત્રીજું, અલાઈ દરવાજાનું નિર્માણ કોના સમયમાં થયું? જવાબ, અલાઈ દરવાજાનું નિર્માણ અલાઉદ્દીન ખલજીના સમયમાં થયું. ચોથું, બહમની રાજ્યની સ્થાપના કોણે કરી હતી? જવાબ, બહમની રાજ્યની સ્થાપના ઝફર ખાને ઈસવીસન 1347માં કરી હતી. પ્રશ્ન 4, નીચેના પ્રશ્નના ટૂંકમાં ઉત્તર લખો. પહેલો પ્રશ્ન, તુગલક સમયગાળા દરમિયાન દિલ્હીની આસપાસ કયા કયા શહેરો વસાવવામાં આવ્યા? જવાબ, તુગલક સમયગાળા દરમિયાન દિલ્હીની આસપાસ તુગલકાબાદ, ફિરોઝાબાદ, હિસાર, જૌનપુર, ફિરોઝપુર, ફતેહબાદ વગેરે શહેરો વસાવવામાં આવ્યા. બીજું, સલ્તનત સમયના સ્થાપત્યોનું વર્ણન કરો. જવાબ, દિલ્હી સલ્તનતના સમયમાં ભારતીય ઇસ્લામિક શૈલીના સ્થાપત્યના નિર્માણની શરૂઆત થઈ, જેમાં કિલ્લાઓ, મસ્જિદો, મકબરા, મકાનો, બગીચા, દરવાજા, મિનારાઓ અને વગેરે કૃતિઓ તૈયાર થઈ. ત્રીજું, કુતબુદ્દીન ઐબકના સમયમાં? તો જોઈએ. જવાબ, કુવત ઉલ ઇસ્લામની નામની મસ્જિદનું નિર્માણ થયું. કુતુબ મિનાર ઐબકના સમયમાં તેનો એક જ માળ બાંધી શકાયો હતો. એના અવસાન બાદ અધૂરું કામ ઇલ્તુત્મિશે પૂર્ણ કરાવ્યું. ઢાઈ દિન કા ઝોપડા મસ્જિદ અજમેરમાં બંધાવી. ઇલ્તુત્મિશના સમયમાં હોજ એ શમી ઈદગાહ અને જુમા મસ્જિદનો સમાવેશ થાય છે. ત્યારબાદ ખલજી વંશના સમયમાં અલાઈ દરવાજા, સિરી કિલ્લો, સિરી નામનું નગર તે હોજ એ ખાસનો સમાવેશ થાય છે. આગળ, તુગલુક વંશના શાસન દરમિયાન? તો જોઈએ. તુગલકાબાદ, ફિરોઝબાદ, હિસાર, જૌનપુર, ફિરોઝપુર, ફતેહબાદ વગેરે નગરો વસાવ્યા. ત્યારબાદ દિલ્હીમાં અનેક કિલ્લાઓ, મસ્જિદો, મકબરાઓ, મકાનો, બગીચાઓ, દરવાજા, પુલો, મિનારાઓ, સ્નાનાગારો, સરાઈઓ વગેરેનું નિર્માણ કરાવ્યું. ત્રીજું, સૈયદ અને લોદી શાસન દરમિયાન મકબરા અને મસ્જિદોનું નિર્માણ થયું. ત્યારબાદ બંદખાનનો ગુંજ, બડા ગુંબજ, મોડની મસ્જિદ અને શિહાબુદ્દીનનો મકબરો મુખ્ય છે. આગળ, ત્રીજું, કૃષ્ણદેવરાય વિશે ટૂંકમાં માહિતી આપવાની છે. તો ચાલો જોઈએ.
તુલવ વંશમાં કૃષ્ણદેવરાય વિજયનગરના સામ્રાજ્યનો સર્વશ્રેષ્ઠ શાસક થયો. તેણે અનેક વિજયો મેળવ્યા. તેનું મોટાભાગનું જીવન યુદ્ધભૂમિ પર પસાર થયું. તેણે રાજ્યમાં તળાવો, નહેરો ખોદાવી. તેને ખેતીને સમૃદ્ધ કરી ખોટા કરવેરા નાબૂદ કર્યા. કૃષ્ણદેવરાયે વિજયનગર પાસે નાગલપુર નગર વસાવ્યું. કૃષ્ણદેવરાયે સંસ્કૃત અને તેલુગુ ભાષામાં ગ્રંથો લખ્યા હતા. તેના સાહિત્ય કલાના ઉત્તેજનના કારણે આંધ્રના ભોજ તરીકે ઓળખ પામ્યા. યોર્કે નામના ઇજનેરની મદદથી તેમણે દક્ષિણ ભારતના નહેરોના બાંધકામ કરાવ્યા હતા. વિજયનગરની મુલાકાતે આવનાર પ્રવાસીઓ વિજયનગરની ભવ્યતા ખૂબ જ વખાણ કર્યા છે. આગળની એક્ટિવિટી જોવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન પર ક્લિક કરો. થેન્ક યુ.